સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે થયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ 2 યુવાનોમાંથી એક યુવાનનું હિંમતનગર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 48 છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતોનો સિલસિલો યથાવત છે અને યમરાજાએ જાણે પ્રાંતિજ પંથકમાં ધામા નાખ્યા હોય તેમ એક પછી એક અકસ્માતો સર્જાય છે. ત્યારે મંગળવારના રોજ પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે અમદાવાદ તરફથી ફૂલ ફાસ્ટ આવતી ઇકો કાર નંબર GJ09 BG 5907નું ટાયર ફાટતા ઇકો કાર ચાલકે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં બેસીને ગાડીઓનું ફાસ્ટેગનું કામ કરતા ધાર્મિક દેસાઈ તથા રાજન નામના બંને યુવકો તથા સાઈડમાં રહેલ એક્ટિવા તથા બાઇકને અડફેટે લીધા હતા. તો ધાર્મિક દેસાઈ તથા રાજન બંને યુવકોને શરીરે જીવલેણ ઇજાઓ પહોંચી હતી. તો અકસ્માતને લઈને લોકો દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ટોલટેક્સ ઉપર રહેલ એમ્બ્યુલન્સ મારફતે પહેલા પ્રાંતિજ સિવિલ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ધાર્મિક લલ્લુભાઈ દેસાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો એકના એક પુત્રના મોતના સમાચારને લઈને પરિવાર ઉપર આભ ફાટ્યું હતું અને પરિવાર સગા સંબંધીઓ સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રાવલ ZSTV પ્રાંતિજ.